અલગ અલગ સ્કિલ્સ હોય છે કે જે આપને રોજગારી આપે છે અને કંઈક નવું શીખવા મળે છે. એવી જ એક સ્કિલ જે છે એને કહેવાય છે સ્ટેનોગ્રાફી. જે કોઈ સ્ટેનોગ્રાફી આ શીખેલે સ્ટેટ ગવર્મેન્ટમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પાસે સ્ટેનોગ્રાફર્સ હોય, કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર હોય એમની પાસે સ્ટેનોગ્રાફર છે. એ રીતે જુદી જુદી જગ્યાએ એનું પોસ્ટિંગ થતું હોય છે. મારી પાસે આવે એટલે હું એમનું આગલું લેસન જોઈ લઉં અને બધું સમજાવી દઉં અને નવું લેસન કરાવી દઉં. જે કાંઈ ડિક્ટેશન આપવાનું હોય શરૂઆતના લેવલમાં એ બધું કરાવું. ત્યારબાદ એમને ઘરે જઈને બી મિનિમમ 1 કલાક તો પ્રેક્ટિસ કરવાની રહે. સ્ટેનોગ્રાફીમાં કોન્સોનન્ટ્સ અને વોવેલ્સ અલગ અલગ હોય છે. કોન્સોનન્ટ્સમાં એના જુદા જુદા ગ્રુપ્સ હોય છે. કે, ગે, એમ, એન, અહીંયા જે એન જે આવ્યું આને ડાર્ક કરવામાં આવશે. આ એલ છે, આ ડબલ્યુ માટે વે બોલાશે એનાની એ. આપણે પ્લેસીસની વાત કરીએ તો જે મેં અગાઉ હમણાં કહ્યું હોય તો ફર્સ્ટ પ્લેસ, સેકન્ડ પ્લેસ અને થર્ડ પ્લેસ. થર્ડ પ્લેસ મતલબ થ્રુ ધ લાઈન, થ્રુ ધ લાઈન. અડધો સ્ટ્રોક ઉપર ને અડધો નીચે. હવે એક જ સ્ટ્રોક જુદી જુદી રીતે પ્લેસીસમાં આવશે તો એના મિનિંગ બદલી જશે. આગળ જતા તો ખાલી કે ને ગેનો જ સ્ટ્રોક આવશે. જેમ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખવું હોય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખવું હોય તો આ જ રીતે આવશે, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. નમસ્તે મિત્રો. અલગ અલગ સ્કિલ્સ હોય છે કે જે આપને રોજગારી આપે છે અને કંઈક નવું શીખવા મળે છે. એવી જ એક સ્કિલ જે છે એને કહેવાય છે સ્ટેનોગ્રાફી. અને હમણાં જ રિસેન્ટલી ન્યૂઝમાં આવેલું કે ભાઈ હવે જ્યારે અમેરિકામાં પ્રેસિડન્ટ તરીકે ડોનાલ્ડ ટ્રમ્પ આવ્યા છે તો એટલું બધું બોલે છે સ્પીડમાં કે હવે વધારે પડતા સ્ટેનોગ્રાફર્સની જરૂર પડશે. એટલે આપણે આજે ખાસ રાજકોટમાં જે સ્ટેનોગ્રાફી શીખવાડે છે વિદ્યાર્થીઓને અને કોઈ પણને જેમને શીખવું છે તો આપણે એમને મળવાના છીએ અને સ્ટેનોગ્રાફી શું છે, એ કેવી રીતના કાર્ય કરે છે તેના વિશે આપણે તેમની પાસેથી માહિતી મેળવશું. મિત્રો, આપણે ઇન્ટરવ્યૂની શરૂઆત કરીએ અને સ્ટેનોગ્રાફી વિશે જાણીએ એ પહેલાં હું અરોરા સાહેબને વિનંતી કરીશ કે એમનો આપને પ્રાથમિક પરિચય આપે. મારું નામ ગુલામ હુસેન અરોરા છે અને એકાઉન્ટન્ટ જનરલ ઓફિસમાંથી સિનિયર પ્રાઇવેટ સેક્રેટરી ટુ એકાઉન્ટન્ટ જનરલ તરીકે 31/5/2024થી રિટાયર્ડ થયેલ છું અને હાલ રિટાયરમેન્ટના પીરિયડમાં સ્ટેનોગ્રાફી ઇંગ્લિશ શીખવું છું. જી અરોરા સાહેબ, ખાસ તો એ જાણવું છે કે સ્ટેનોગ્રાફી માનો કે કોઈ વ્યક્તિ શીખે છે તો એનું પછી પોસ્ટિંગ ક્યાં થતું હોય છે, અથવા અધરવાઇઝ આપણે કહી શકીએ કે એને જોબ ક્યાં ક્યાં મળતી હોય છે? હા, બરાબર, સારો પ્રશ્ન છે. સ્ટેનોગ્રાફર એકચ્યુઅલી જે આઈએસ ઓફિસર્સ હોય કે જેવી રીતે કલેક્ટર છે, કમિશનર છે, ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસ છે, સ્ટેટ ગવર્મેન્ટમાં ક્લાસ 1 સુપર ક્લાસ 1 હોય કે જે લોકોને બહુ ટાઈમ ઓછો રહેતો હોય છે એટલે એ લોકો એમના પીએને બોલાવીને ડિક્ટેશન આપે. મતલબ જે પર્સનલ આસિસ્ટન્ટ જે હોય એ બેઝિકલી સ્ટેનોગ્રાફર્સ જ હોય અને સ્ટેનોગ્રાફીમાં સ્પીડીલી જે સાહેબ એને કહે એ રીતે એમાં લખી લે અને પછી સાહેબને આખો લેટર ટાઈપ કરીને આપી દે, જેથી કરીને ક્લાસ 1 જે હોય ઓફિસર્સ હોય એમનો ટાઈમ બચે. બિલકુલ. એટલે સ્ટેનોગ્રાફી આપણે જે શરૂઆતમાં જાણ્યું એ પ્રમાણે એક શોર્ટ લેંગ્વેજ છે કે જેનાથી લાંબી વાત છે ટૂંકમાં ત્યારે ને ત્યારે ડિક્ટેશનમાં લખી શકાય છે અને પછી એને વિસ્તારથી લખી અને જે તે અધિકારી હોય છે એને આપી શકે છે. અરોરા સાહેબ, આ આપણે થોડુંક આનું એવું જાણવું છે કે આમાં એવું ચોક્કસ કોઈ એજ્યુકેશનલ બેકગ્રાઉન્ડ હોય છે કે કોણ કોણ શીખી શકે? હા, ઓફકોર્સ. એકચ્યુઅલી ક્વોલિફિકેશનમાં એવું છે કે બેઝિકલીમાં તો જે પોસ્ટે એપ્લાય કરવાનું હોય તો 12 પાસ ઉપર મિનિમમ હોય છે. સ્ટાફ સિલેક્શન કમિશન લે છે. ત્યારબાદ ગ્રેજ્યુએશન લેવલ બી હોય છે અને જે કોઈ સ્ટેનોગ્રાફી આ શીખેલે સ્ટેટ ગવર્મેન્ટમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ પાસે સ્ટેનોગ્રાફર્સ હોય, કોર્પોરેશન મ્યુનિસિપલ કમિશનર હોય એમની પાસે સ્ટેનોગ્રાફર છે. એ રીતે જુદી જુદી જગ્યાએ એનું પોસ્ટિંગ થતું હોય છે અને પછી એ લોકો આગળ જતાં ડિપાર્ટમેન્ટલ એક્ઝામ પાસ કરીને સિનિયર પ્રાઇવેટ સેક્રેટરી ટુ જે કમિશનર હોય કે એકાઉન્ટન્ટ જનરલ હોય એમને ત્યાં એને પ્રમોશન મળતું હોય છે. અને એક ખાસ એ પણ જાણવું છે, આપણે વાત કરી ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટ ઓર્ગેનાઇઝેશન્સ છે, સ્ટેટ કે નેશનલ સેન્ટ્રલ, તો પ્રાઇવેટ સેક્ટરમાં કેવી રિક્વાયરમેન્ટ હોય છે? હા, ઓફકોર્સ. મોટી મોટી ફર્મ્સ હોય છે, પ્રાઇવેટ લિમિટેડ અથવા લિમિટેડ કંપનીઝ, એમાં બી સ્ટેનોગ્રાફર્સની પોસ્ટ હોય છે. ઓફકોર્સ સાથે સાથે એમાં થોડુંક ટાઈપિંગ અને બીજા બી જોબ કરવાને રહેતા હોય પણ સ્ટેનોગ્રાફરની પોસ્ટ પ્રાઇવેટમાં બી હોય છે. જી. હવે ખાસ અગત્યની વાત એ જે આમાં કોઈ વ્યુઅર્સ આપણે જોતા હશે ને જેને સ્ટેનોગ્રાફી શીખવું હશે એને આ પ્રશ્ન ચોક્કસ થશે
કે કોઈ વ્યક્તિને સ્ટેનોગ્રાફી શીખવું છે તો એ સ્ટેનોગ્રાફી શીખવા માટે કેટલો સમય લાગતો હોય છે ઓન એન એવરેજ? અચ્છા, ઓકે, સારી વાત છે. એક્ઝેક્ટલી આ એક્ઝેક્ટ પીરિયડ કહેવું તો થોડું મુશ્કેલ છે, પણ હું એમ કહી શકું કે 6 થી 8 મહિના જેવું આ શીખવા માટે લાગે, કારણ કે થોડો પ્રેક્ટિકલનો વિષય છે અને થોડોક એમાં સમય આપવો પડતો હોય છે. એ ઉપરાંત પેલું જે દરેક સ્ટુડન્ટ્સની ગ્રાસ્પિંગ કેપેસિટી જુદી જુદી હોય. જેમ કે આપણે નાનું બાળક હોય તો એને A to XYZ શીખડીએ છીએ તો એ કોઈ બાળક 1 દિવસમાં શીખી જાય, કોઈને 4 દિવસ લાગે, 8 દિવસ લાગે. લાઇકવાઇઝ આમાં બી એવું જ છે કે અમારી જે વોવેલ્સ હોય, PBTD જે કાંઈ અમે શીખવાડતા હોય, અમુક સ્ટુડન્ટ્સ તો 1 દિવસમાં ફટાફટ કરીને આવી જતા હોય છે, જ્યારે અમુક સ્ટુડન્ટ્સને 4, 6, 8, 10 દિવસ લાગે. સો ઇટ ઇઝ નોટ possible to say exact period how much time the students will be completed this course. એટલે જનરલી 6 થી 8 મહિના જેવો સમય એક ઓન એન એવરેજ લાગી શકે. Okay, ને એમાં દરરોજની 1 કલાક 2 કલાક એવું કંઈ હોય છે? હા, મારી પાસે આવે એટલે હું એમનું આગલું લેસન જોઈ લઉં અને બધું સમજાવી દઉં અને નવું લેસન કરાવી દઉં. જે કાંઈ ડિક્ટેશન આપવાનું હોય શરૂઆતના લેવલમાં એ બધું કરાવું. ત્યારબાદ એમને ઘરે જઈને બી મિનિમમ 1 કલાક તો પ્રેક્ટિસ કરવાની રહે. અને અરોરા સાહેબ, ખાસ અત્યારે આપની પાસે જે સ્ટુડન્ટ શીખવા આવે છે તો એના વિશે થોડીક વાત કરો કે કયા કયા ક્ષેત્રમાંથી આવે છે અને એ લોકોનો ગોલ શું હોય છે? હા, મારી પાસે 2 પ્રકારના સ્ટુડન્ટ્સ આવે. એક તો 12 પાસ કરીને જેને થોડું ઘણું એના પેરેન્ટ્સને કે નોલેજ હોય છે, તો એ લોકો એવું કહેતા હોય કે તમે ગ્રેજ્યુએટ થાવ. ગ્રેજ્યુએશન બી એ લોકો કરતા હોય છે અને એ દરમિયાન આવું સ્ટેનોગ્રાફી શીખતા હોય તો 1 વર્ષ નહીં, ભલે 1.5-2 વર્ષ લાગે, એમના પેરેન્ટ્સ એમ કહેતા હોય. એટલે મીનવાઇલ એ ગ્રેજ્યુએટ બી થાય ને સ્ટેનોગ્રાફીમાં બી એ નિપુણ થઈ જાય. જ્યારે બીજા એવા આવતા હોય છે કે જે અમુક જગ્યાએ પ્રાઇવેટમાં કે સેમી ગવર્મેન્ટમાં જોબ કરતા હોય છે, પણ એમ જોબથી સેટિસ્ફાઈડ નથી હોતા અને બીજી સારી પોસ્ટ માટે એ લોકોને જવાનું હોય, તો એ લોકો એક્સ્ટ્રા મહેનત કરીને અને મારી પાસે સાંજે 7 વાગે આવે છે અને પછી પ્રેક્ટિસ કરીને આ બધું આવું શીખે છે કે જેથી કરીને એમને સ્ટેટ ગવર્મેન્ટ છે કે સેન્ટ્રલ ગવર્મેન્ટ કે સેમી ગવર્મેન્ટમાં જોબ મળી શકે. મિત્રો, આપણે સ્ટેનોગ્રાફી શું છે એનું આપણે એક ઓવરવ્યૂ આપણે અરોરા સાહેબ પાસેથી જાણ્યો. હવે જેમને ખરેખર શીખવું છે સ્ટેનોગ્રાફી અને એ બાજુ એમને કારકિર્દી લઈ જવી છે, તો આપણે અરોરા સાહેબને વિનંતી કરીએ કે આપને એનો જેને કહેવાય કે એક બેઝિક પણ પ્રેક્ટિકલ આપને કંઈક મોડ્યુલ બતાવે. જે સાહેબે વાત કરી કે વોવેલ્સ છે એ બધા જેમ ઇંગ્લિશમાં હોય એવી રીતના સ્ટેનોગ્રાફીમાં પણ હોય છે, તો આપણે હવે એને આપણે પ્રેક્ટિકલ સ્વરૂપે આપણે જોઈએ. શ્યોર દેવાંગભાઈ, પણ એના માટે મારે થોડું બોર્ડ તરફ જવું પડશે. જી બિલકુલ. તો આપણે હવે બોર્ડ તરફ જઈએ અને આપણે સ્ટેનોગ્રાફીને પ્રેક્ટિકલ રીતના જોઈએ. જેવી રીતે ઇંગ્લિશમાં A to Z લેટર્સ આવે છે, એની સાથે જ કોન્સોનન્ટ્સ અને વોવેલ હોય છે. જેમ કે A-E-I-O-U આપણા ઇંગ્લિશ લેંગ્વેજના વોવેલ્સ છે, પરંતુ સ્ટેનોગ્રાફીમાં કોન્સોનન્ટ્સ અને વોવેલ્સ અલગ અલગ હોય છે. કોન્સોનન્ટ્સમાં એના જુદા જુદા ગ્રુપ્સ હોય છે. જેમ કે એક પહેલો ગ્રુપ હોય છે એને સ્ટ્રેટ ડાઉનવર્ડ સ્ટ્રોક્સ કહેવામાં આવે છે, કે જેમાં એક સીધી લીટી જ હોય છે. જેમ કે આપણા ઇંગ્લિશના લેટર છે P, B, T, D, ચ અને જ. આટલા જે લેટર્સ છે એના માટે જુદા જુદા સ્ટ્રોક્સની સાઇન દીધેલી છે. જેમ કે મારે P કરવું હોય સ્ટેનોગ્રાફીમાં, તો જે કોઈ બોલશે P તો હું આમ લખીશ P, B, T, D, C અને J. આમાં અહીંયા નોર્મલ છે, આ ડાર્ક છે, એટલે B કરશું તો ડાર્ક થશે. આ લાઇટ છે મતલબ નોર્મલ પેન્સિલથી, અને D કરશું તો આને ભાર આપીને પહેલેથી જ પ્રેસ આપીને ડાર્ક કરશું, એટલે આ બી સ્ટ્રોક ડાર્ક થશે. આને સ્ટ્રોક કહેતા હોય છે. અને આને ચે છે અને આ આડો લીટો ડાર્ક કરશું પ્રેસ કરીને તો આ ડાર્ક થશે. મતલબ બેઝિકલી 3 વસ્તુ શીખ્યા, P, T અને ચે. આને ડાર્ક કરીએ છીએ એટલે મતલબ ડાર્ક એટલો જ ફેર છે. P, B, T, D, C, J. આ એક ગ્રુપ થયો. એ જ રીતે હવે આવશે બીજો ગ્રુપ. બીજા ગ્રુપને કર્વ કહેવામાં આવે છે, જે સ્ટ્રેટ નહીં હોય પણ થોડુંક કર્વ હશે. જેમ કે એમાં આવે છે F, V, H, D, S, Z, SH, Z. આમાં ડાર્ક આવશે F, V, H, D, S, Z, ઇશ
અને ઝી. આ રીતે આવશે. હવે એના સ્ટ્રોક આપણે જોઈએ છીએ. જો આમ કર્વ આવશે, ગોલાકારનો ચોથો ભાગ એફ, આ વી, આ ઇટ, આ ધી, આ એસ, ઝે, ઈશ અને ઝી. આને લાઇટ જે છે આ એને ઈશ કહેશે અને આને ઝી કહેશે. આમાં બી આની જેમ જ છે. આ લાઇટ છે, આ ડાર્ક છે, આ લાઇટ છે, આ ડાર્ક છે, આ લાઇટ છે, આ ડાર્ક છે, આ લાઇટ છે, આ ડાર્ક છે. મતલબ લાઇટ ડાર્કનું ખૂબ જ આમાં મહત્વ છે. એના ઉપરથી એનો મિનિંગ બદલી જાય છે. લાઇટ કરે તો એફ આવશે, ડાર્ક કરશે તો વી આવશે. આ ઇથ જશે, ધી થશે, એસ થશે, ઝી, ઈશ અને ઝી. આ સેકન્ડ ગ્રુપ થયું. હજી એક ગ્રુપ છે કે જેને હોરિઝોન્ટલ બી કહેવામાં આવે છે. હોરિઝોન્ટલ મતલબ આડા સ્ટ્રોક્સ. કે, જી, એમ, એન, કે, ગે, એમ, એન, એલ, એલ, વે અને યે. એને આપણે આ રીતે લખવામાં આવશે. કે, ગે, એમ, એન, અહીંયા જે એન જી આવ્યું આને ડાર્ક કરવામાં આવશે. આ એલ છે, આ ડબલ્યુ માટે વે બોલાશે અને એ. આ લેટર આ છે, આને બોલવામાં આ રીતે આવે છે. કે, ગે, એમ, એન, ઇંગ, એલ, વે અને યે. આ જે છે એ ડાર્ક છે. આનો જ ડાર્ક રૂપ છે. અહીંયા ઈ એનજીમાં આવશે. છેલ્લે એનજી જ્યાં હોય એમાં આ વસ્તુ આવશે. આ થયો ત્રીજો ગ્રુપ. હવે એક બીજા આર માટે બે સાઇન આપવામાં આવે છે. આપણું ઇંગ્લિશનું લેટર આર છે એ બે રીતે લખવામાં આવે છે. એક આને રે કહે છે અને આમ ડાઉન આવે ઉપરથી નીચે તો એને આર કહે છે. આટલા થયા આપણા કોન્સોનન્ટ્સ. આ જ રીતે વોવેલ્સ આવે છે, પણ વોવેલ્સ આવા સ્ટ્રોક નહીં હોય. વોવેલ્સમાં સાઇન હોય છે એક જાતની. વોવેલ્સમાં એક ડોટની સાઇન હશે અને એક ડેશની સાઇન હશે. આમાં બી સરસ વસ્તુ છે કે આ બી લાઇટ અને ડાર્ક આવશે. આ ડોટ એક લાઇટ થશે, એક ડાર્ક થશે. બીજો ડેશ બી લાઇટ થશે, ડાર્ક થશે. બંનેના બધાના મિનિંગ જુદા જુદા થઈ શકે. હવે આપણે વોવેલ્સની વાત કરીએ તો આપણી પાસે 12 વોવેલ્સ છે. એમાં 3 ગ્રુપ પડશે, 4, 4 અને 4. હવે જે હમણાં મેં અહીંયા પ્લેસની આપણે વાત કરીને એ અહીં આપણે એની સાથે આવી જ જશે. આ 4 માંથી 2 થશે લાઇટના અને 2 થશે ડાર્કના. લાઇટમાં એ લાઇટ ડોટ, લાઇટ ડેશ અને ડાર્કમાં બી આમ પ્રેસ કરીને ડાર્ક ડોટ અને ડાર્ક ડેશ થશે. એ જ રીતે આમાં બી થશે. હવે આ ફર્સ્ટ પ્લેસ થયું. ફર્સ્ટ પ્લેસનું સમજાવું છું. એ આ જ સાઇન આ જ વસ્તુ હશે, પણ એ થશે સેકન્ડ પ્લેસમાં. સેકન્ડ પ્લેસ. લાઇકવાઇઝ ત્રીજું 4 આવશે વોવેલ સાઇન, એ થર્ડ પ્લેસમાં આવશે. થર્ડ પ્લેસીસ. આ બધી સાઇન દરેક પ્લેસમાં એક જ રહેશે, પણ એની જગ્યા બદલશે. હવે આપણે ખબર હોય તો ઇંગ્લિશમાં છોકરાઓ સ્ટુડન્ટ શીખતા હોય ત્યારે 4 લાઇનની બુક આવે છે. જેમ આપણે આ કરાવે આ રીતે B, A, B, C, D, E, F અને G. મતલબ અમુક વચ્ચોવચ્ચ આવશે, અમુક ફર્સ્ટમાં ને આમ આવશે, અમુક જે છે આપણા લેટર્સથી નીચે જાય છે. આ જ રીતે સ્ટેનોગ્રાફીમાં બી 3 પ્લેસીસ હોય છે. એની જે બુક હોય છે, આપણી જે રૂલ્સ પેપર હોય એનાથી થોડી મોટી વાઇડનેસ હોય છે. અને આમાં આ 3 પ્લેસીસ નક્કી કરવાના હોય છે. હવે આપણે પ્લેસીસની વાત કરીએ તો જે મેં અગાઉ હમણાં કહ્યું હોય તો ફર્સ્ટ પ્લેસ, સેકન્ડ પ્લેસ અને થર્ડ પ્લેસ. તો જે કોઈ બી સ્ટ્રોક હશે, ધારો કે આપણી લાઈન છે તો એમાં એક ધારો કે પેલો સ્ટ્રોક જે છે પી, ઇંગ્લિશનું પી આ છે, તો એ પી 3 રીતે લખાશે. એક તો આ રીતે, બીજું એક ટચ કરીને અને બીજું થ્રુ ધ લાઈન.
આ જે રખાયું એને ફર્સ્ટ પ્લેસ કહેવામાં આવશે. ફર્સ્ટ પ્લેસ મતલબ અબાઉ ધ લાઈન, અબાઉ ધ લાઈન. જે આપણી આ લાઈન છે એની ઉપર થોડુંક બાકી રાખી દેવાનું. હવે આ બીજું આવશે જેને સેકન્ડ પ્લેસ કહેવામાં આવે છે. સેકન્ડ પ્લેસ એ ઓન ધ લાઈન, ઓન ધ લાઈન. અને થર્ડ વન છે એને થર્ડ પ્લેસ કહે છે. થર્ડ પ્લેસ, થર્ડ પ્લેસ મતલબ થ્રુ ધ લાઈન, થ્રુ ધ લાઈન. અડધો સ્ટ્રોક ઉપર ને અડધો નીચે. જેવી રીતે પી છે એ રીતે બધા સ્ટ્રોક. એફ હોય તો આ એફ ઉપર ફર્સ્ટ પ્લેસ, સેકન્ડ પ્લેસ, થર્ડ પ્લેસ. આની સાથે જે વોવેલ સાઇન છે આ બધી જે જુદી જુદી ત્રણેય પ્લેસની વોવેલ્સની સાઇન્સ 4 છે ટોટલ. બે ડોટ અને 2 ડેશ, એક લાઇટ એક ડાર્ક, એક લાઇટ એક ડાર્ક. એ રીતે બધા એની જે પ્લેસ મૂકવામાં આવશે એ રીતે એનો મિનિંગ બદલતો જશે. જેમ કે આપણો ટી છે, પીબીટીડી આમાં આવે છે આપણે અમાર પીબીટી. હવે આ જે ટી છે એની પ્લેસીસ બદલશે તો એનું મિનિંગ બદલી જશે. હવે એક જ સ્ટ્રોક જુદી જુદી રીતે પ્લેસીસમાં આવશે તો એના મિનિંગ બદલી જશે. જેમ કે આપણે પીબીટીડી છે તો આ ટી સ્ટ્રોક છે ઊભો લીટો. હવે એ હું આમે કરીશ, આમે કરીશ અને આમે કરીશ તો એના ત્રણેયના મિનિંગ જુદા જુદા થઈ જશે. અહીંયા શોર્ટ એ આવશે એટલે એટ થઈ જશે. આ એનું શોર્ટ ફોર્મ છે. શોર્ટ ફોર્મ હું તમને પછી અત્યારે કહું છું. આ ઈટ થશે અને આ આઉટ થશે. અહીંયા એક વોવેલ્સ આવશે ડિપ્થોમ, આ આઉટ થઈ જશે. મતલબ એક જ સ્ટ્રોક છે એ આ રીતે લખવામાં આવે છે. પછી આ સાઇન્સ નીકળી જશે. વિદ્યાર્થીને આના ઉપરથી જ ખબર પડી જશે કે આ એટ છે, ઈટ છે અને આઉટ છે. હવે શોર્ટ ફોર્મ્સ એક આ પ્લેસીસ આપણે સમજ્યા કે ફર્સ્ટ પ્લેસ, સેકન્ડ પ્લેસ એન્ડ થર્ડ પ્લેસ. હવે એક ઇમ્પોર્ટન્ટ રોલ્સ આવે છે શોર્ટ ફોર્મ્સનો. શોર્ટ એન્ડની અંદર શોર્ટ ફોર્મ્સનો એકદમ ઇમ્પોર્ટન્ટ રોલ છે. શોર્ટ ફોર્મ્સ જે આ રૂલ્સ પ્રમાણે તો બધું શીખાય. હવે એના ઉપરાંત અમુક મોટા મોટા વર્ડ્સ આવે તો એના માટે એક સિમ્બોલ સાઇન છે કે જેમાં ઓવેસ ન હોય, ખાલી આવા સ્ટ્રોક જ હોય. જેમ કે ગવર્મેન્ટ હોય, ગવર્મેન્ટ, તો એને થોડાક રૂલ્સથી જુદી રીતે લખીને બનાવવામાં આવે છે. તો ગવર્મેન્ટ આ રીતે. આગળ જતા તો ખાલી કે ને ગેનો જ સ્ટ્રોક આવશે. જેમ કે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખવું હોય, ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લખવું હોય તો આ જ રીતે આવશે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા. ગવર્મેન્ટ ઓફ ગુજરાત લખવું હોય તો ગવર્મેન્ટ ઓફ ગુજરાત. આને શોર્ટ ફોર્મનું બહુ મહત્વ છે કારણ કે અમુક વર્ષ હાલતા ફ્રિકવન્ટલી યુઝ થતા વર્ડ છે એને શોર્ટ ફોર્મમાં લેવામાં આવે છે. જેમ કે હેવ છે તો હેવ માટે આપણો એફવી હેવનો સ્ટ્રોક આવશે. આ રીતે ઘણા ઘણા જુદા જુદા શોર્ટ ફોર્મ છે. અને પછી આગળ જતા લેંગ્વેજ આખું આ રીતે જમે છે. આઈ થિંક, ધે, વુડ, લાઈક, તો બધું એકી સાથે લખી શકાશે. આનું મહત્વ આ જ છે કે સ્પીડીલી બધા કોન્સ્ટોનન્ટ ઓવેસ બધું ભેગું ભેગું લખી શકાશે. આઈ થિંક, ધે, વુડ, લાઈક આ રીતે. તો આ રીતે સ્પીડીલી લખી શકાય છે અને પછી એનું ટ્રાન્સક્રાઇબ કરી શકાય છે કે જેથી કરીને મોટા ઓફિસર્સ હોય, ટાઈમ ન હોય, આઈએસ ઓફિસર્સ હોય, કલેક્ટર હોય, કમિશનર હોય, સ્ટેટ ગવર્મેન્ટમાં હેડ ઓફ ધ ડિપાર્ટમેન્ટ્સ હોય, તો ઘણા પ્રધાનમંત્રીઓ હોય, એ લોકોને બહુ ટાઈમ ન હોય એટલે આવીને સીધો પીએને બોલાવે. પીએ બેઝિકલી સ્ટેનોગ્રાફર જ હોય અને એને સીધું બોલાવીને કે હા ચલો લખો. તો કે આઈ વુડ લાઈક ટુ પ્લીઝ રેફર ટુ યોર લેટર નંબર ધીસ એન્ડ ધેટ. આઈ વુડ લાઈક ટુ પોઈન્ટ આઉટ ફોલોઈંગ પોઈન્ટ્સ 1 2 3 4 કેમ કરીને સિરિયસલી જે હોશિયાર હોય ને થોડુંક અનુભવી હોય તો એ પીએ ફટાફટ બધું લખી અને સાહેબને સીધો લેટર જ આપે. એટલે સર થોડુંક જોઈ કરીને કદાચ મિસ્ટેક્સ હોય તો એ કહે, અધરવાઇઝ ડાયરેક્ટ એને સહી કરવાની રહે. જેથી કરીને આ લોકો મોટા ઓફિસર્સ જે હોય છે એનો લોકોનો ટાઈમ બચે. મિત્રો, આપણે જોયું કે અરોરા સાહેબે આપને સ્ટેનોગ્રાફી વિશે માહિતી આપી અને પ્રેક્ટિકલ કરીને પણ બતાવ્યું છે. એટલે જે કોઈ વિદ્યાર્થીઓ છે અથવા તો જેમને કોઈને સ્ટેનોગ્રાફી શીખવું છે એમને એક બેઝિક આઈડિયામાંથી ચોક્કસ આવી ગયો હશે. અમે પણ જોતા હતા તો અમને પણ એક થોડો અમને આઈડિયા આવી ગયો છે. એટલે અરોરા સાહેબ આપે સમય કાઢી
અને અમારી સાથે વાત કરી અને સ્ટેનોગ્રાફીની આટલી ઇન ડિટેલ જેને કહેવાય બેઝિક ઇન્ફોર્મેશન આપી કે કોઈને પણ હવે સ્ટેનોગ્રાફી વિશે બેઝિક જાણવું છે તો હવે આ વિડીયો જોશે એટલે ખ્યાલ આવી જશે. તેના માટે આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. નો મેન્શન. થેન્ક યુ.